બનાસકાંઠાના અંબાજીમાં નવા એસટી ડેપો અંગે પાણીની સમસ્યાને લઈને વિવાદ ઊભો થયો છે। થોડા દિવસો પહેલા જ ઉદ્ઘાટન થયેલા નવા બસ સ્ટેન્ડમાં પીવાનું પાણી ન મળતા મુસાફરો હેરાન પરેશાન થયા। મુસાફરો દ્વારા પોતાની વેદના વ્યક્ત કરવામાં આવી। ડેપોની પાયાની સુવિધાઓ અધૂરી છે, જેના આક્રોશ યાત્રા અંબાજી ખાતે પહોંચતા સાંસદ ગિનીબેન ઠાકોરે પણ આ મુદ્દે નિવેદન આપ્યું અને ડેપોની સુવિધાઓ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। बस डेपो बनावे कोई पण डेवलपिंग होय एनु हार्दिक स्वागत होय पण एनी साथेनी व्यवस्थाओ पण जरूरी छे। अहींया डेपोनी अंदर पीवाना पाणीनी पण पूरती सुविधाओ नथी। जे स्वच्छता राखवी जोईए ए पण पंचायत राखी शकती नथी अने घणी बधी जग्याओ एवी छे गौशाळानी होय के आवी बधी ए पण कंईक ने कंईक रीते वर्तमान बॉडी छे ए लोकोने हैरान करवा माटेना प्रयत्नो करी रही छे। जमीन अने जंगल आ विस्तारनी मुख्य मागणी ने पाणी ए दरेक नागरिकनो हक अने अधिकार छे अने जरूरियात छे। जरूरियात छे त्यारे आनी व्यवस्था थाय, योग्य झड़पी व्यवस्था थाय एवुं ग्राम पंचायत अने लागता वगता वहीवटी तंत्र करे एवी हूँ अपेक्षा राखुं। अहींया तमे जोई शको छो के अहींया पाणीनी सुविधा मतलब अमे पाणीनुं मतलब पीवा आव्यो तो हूँ अहींया पाणीनी सुविधा मने मळी नथी, तो एटला माटे तमे सुविधा करो अने लोकोने तकलीफ ना थाय एटली चकासणी करो के लोकोने तकलीफ ना थवी जोईए। अमे ज्यांथी मतलब आव्यो छुं ने ज्यांथी डेपो चालू थयुं त्यांथी आ बंध छे એટલે ત્યાંથી અત્યાર સુધી પાણી ચાલુ થયું નથી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દેવેન્દ્ર। પાણીને લઈને વિવાદ સામે આવ્યો છે, શું વિગતો મળી રહી છે? જે ચોક્કસપણે જણાવવામાં આવ્યું જે તાજેતરમાં અંબાજીનું નવીન બસ સ્ટેન્ડ બનવામાં આવ્યું હતું ત્યારથી જ આ બસ સ્ટેન્ડ વિવાદમાં આવી ચૂક્યું છે અને હાલમાં પણ ત્યાં પાણીની સુવિધાઓનો અભાવ છે। જે પાયાની સુવિધાનો અભાવ આ નવીન બસ સ્ટેન્ડમાં જોવા મળી રહ્યો છે। હાલમાં જે અહીંયા આવતા તમામ મુસાફરો જે છે તે પાયાના પાણીના કારણે હાલાકી ભોગવી પડી રહી છે અને જે કહી શકાય કે જે મુસાફરો દૂર દૂરથી આવતા હોય છે, જેમાં વૃદ્ધો હોય, મહિલા હોય અને બાળકો વધુ આ તકલીફમાં ભોગવી રહ્યા છે અને જે પોતાની વ્યથા વ્યક્ત કરી રહી મુસાફરો માટે પીવાના પાણીની સુવિધા કરવામાં આવે। તો કહી શકાય કે જે જન આક્રોશ રેલી અંબાજી ખાતે પહોંચી હતી ત્યારે ગેનીબેન ઠાકુર સાંસદ જે છે બનાસકાંઠાના તે પણ અહીંયા આવ્યા હતા અને તેમણે પણ આ જે નવીન બસ સ્ટેન્ડ જે છે તેમાં પાયાની સુવિધાઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જે નવીન બસ સ્ટેન્ડ જે છે ત્યાં પાણીની સુવિધાનો અભાવ છે અને જેના કારણે મુસાફરો જે છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તેમણે નિવેદન કર્યું હતું અને અપીલ પણ કરી હતી કે જે લાગતું વળગતું તંત્ર જે છે તેના ઉપર ધ્યાન દોરે અને વહેલી તકે આ સુવિધાઓ પૂરી પાડે, જેથી મુસાફરોનો કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો કરવો ના પડે। જી દેવેન્દ્ર, શું તંત્રના ધ્યાને આ વાત આવી છે ખરી? તંત્રનું શું કહેવું છે? ચોક્કસપણે કહેવામાં જે હાલ જે નવીન બસ સ્ટેન્ડ જે છે અંબાજીનું આ હાલ 4-5 દિવસ જ થયા છે અને શરૂ થયા અને શરૂ થતા જ જે પાણીની તકલીફો છે તે અવારનવાર અહીંયા જે મુસાફરો દ્વારા કહેવામાં આવતી હતી ત્યારે આજે અમે જાતે જ અહીંયા નિરીક્ષણ કર્યું હતું ત્યારે જોવા મળ્યું હતું કે નળ તો લાગેલા છે આ બસ સ્ટેન્ડમાં પણ નળમાં એક ટીપું પાણી પણ નથી પડતું, જેના કારણે જે અહીંયા મુસાફરો જે આવતા હોય છે તેનો હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને પીવાના પાણીના કારણે જે વૃદ્ધો હોય, મહિલાઓ હોય અને નાના બાળકો હોય તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે તંત્ર દ્વારા હજી તક સુધી જે છે ત્યાં કોઈ ધ્યાન લેવામાં આવ્યું નથી અને કોઈ પણ સુવિધા કરવામાં આવી નથી। જી દેવેન્દ્ર, આને લઈને રજૂઆત કરવામાં આવી છે ખરી? અને જો રજૂઆત થઈ હોય તો પછી ત્યાંથી શું જવાબ આપવામાં આવ્યો છે? અત્યાર સુધી કોઈ પણ રજૂઆત કરવામાં આવી નથી, ફક્ત જે છે મુસાફરો દ્વારા આ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને વારંવાર ફરિયાદો ઉઠી હતી અને હાલમાં જે બનાસકાંઠા જે સાંસદ જે છે તે પણ યાત્રાધામ અંબાજી ખાતે જન આક્રોશ રેલીમાં ખાતે પહોંચ્યા હતા ત્યારે પણ તેમને પણ ધ્યાને આપતા તેમણે પણ જે લાગતું વળગતું તંત્ર જે છે તેમણે અપીલ કરી છે અને નિવેદન કર્યું છે કે આ વહેલી તકે આનો ઉચિત વ્યવસ્થા કરવામાં આવે, જેથી જે તમામ જે મુસાફરો જે છે અને લોકોને કોઈ પણ જાતની હાલાકીનો સામનો ન કરવો પડે તેવી અપીલ કરી છે। જી આભાર દેવેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।